હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે હું તમારા માટે એક ફરાળી વાનગી લઈને આવી છું. દહીં કાકડીનું રાયતું કહીએ આપણે કાઠિયાવાડી ભાષામાં. તો આપણે એ કેવી રીતે બનાવશું એ આપણે વિડીયોમાં જોઈ લઈએ. તો આમાં આપણે કાકડી દેશી નથી લેવાની, પણ ખીરા કાકડી લેવાની છે, જે રસદાર આવે છે. અત્યારે ગરમીમાં કાકડી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. તો ઠંડક પણ આપે છે. આંખોમાં પણ લગાવો તમે કાકડીને તો એ પણ તમને ઠંડક આપે છે. તો જુઓ, આવી રીતે મેં ખીરા કાકડી લીધી છે. તો આપણે જેટલા સભ્યો ઘરમાં મેમ્બર હોય એ રીતે આપણે ક્વોન્ટિટીમાં કાકડી લેશું. અમે 4 મેમ્બર છીએ, એટલા માટે મેં 1.5 કાકડીને રીતે ખમણી છે. તો કાકડી લેશું આપણે, તેની છાલ છે તેને આપણે દૂર કરી દઈશું. ત્યાર પછી આપણે તેને ખમણી લઈશું. આવી રીતે એક નાની એવી ખમણી હોય તેમાં ખમણવાની છે. તો આ રેસીપી એક ખૂબ જ અલગ જ પ્રકારની છે. તો તમે આ રેસીપીને લાસ્ટ સુધી જોજો. અને તો જો ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અને વિડીયોને છેક સુધી જોવાનો છે તમારે. તો જુઓ, કાકડી આવી રીતે ખમણી લીધી છે. ખમણાઈ ગયા બાદ આપણે લીલા મરચાંની નાની નાની સાવ ઝીણી એવી કટકી કરવાની છે. જો સાવ નાની નાની કટકી કરીશું આપણે. જો તમે બહુ તીખું ન ખાતા હોય તો તમે મોરા મરચાંની પણ કટકી કરી શકો છો, પણ મેં અહીંયા તીખા મરચાં લીધા છે. જો આવી રીતે નાની નાની કટકી કરી લઈશું. ત્યાર પછી આપણે એક બાઉલમાં દહીં લઈશું. દહીં લઈ અને ત્યાર પછી આપણે જે કાકડી ખમણી હતી તેને એકદમ આવી રીતે નીચોવી લેવાની છે. તેમાં જેટલું પાણી છે એ આપણે દૂર કરી દેવાનું છે. અને ત્યાર પછી આપણે દહીંમાં તેને ઉમેરી લેવાની છે. જુઓ, આવી રીતે બધી જ કાકડીને આપણે આમ કરી અને દહીંમાં મિક્સ કરી લઈશું. રીતે થઈ ગયા બાદ જે કાકડીનું પાણી વધ્યું છે, પાણીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એમને તમે પાણીને પીવો તો પણ ખૂબ જ સારું છે, ફાયદાકારક છે. તમારે ત્વચા માટે પણ સારું છે અને આંખ માટે પણ સારું છે. એકદમ ઠંડક આપે છે. તમે તેનો પણ શરબત બનાવી અને પી શકો છો. જુઓ, આ પાણી છે કાકડીનું, એ પણ એનો શરબત પણ સરસ બને છે. એ પણ તમે પી શકો છો. તો એ પણ ખૂબ જ ફાયદાકારક રહે છે. આવી રીતે મેં કાકડી એડ કરી લીધી છે. હવે આપણે તેમાં બધો મસાલો કરવાનો છે. જુઓ, મેં આવી રીતે કાકડી ખમણી અને હવે દહીંમાં મિક્સ કરી લીધી છે. એકદમ સરસથી મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં મસાલો કરી લઈએ હવે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને લાસ્ટ સુધી જોજો તો જ તમને ખબર પડશે કે આપણે કેવી રીતે બનાવ્યું છે. જુઓ, ત્યાર પછી જે મરચાંની કટકી કરી હતી એ મરચાંની કટકીને આપણે તેમાં એડ કરી અને એને પણ આપણે તેમાં મિક્સ કરી લઈએ. ત્યાર પછી છે જીરુંનો ભૂકો. આ વાનગી ફરાળી વાનગી રહેશે. તમે આડા દિવસે પણ ખાઈ શકો છો અને વ્રતમાં પણ ખાઈ શકો છો. જો ભાવતી હોય તો તમે ઉનાળામાં તમે આ વાનગી બહુ જ સારી રહેશે, ફાયદાકારક રહેશે. તો આવી રીતે જીરુંનો ભૂકો કર્યો છે એ શેક્યા વગર જીરું લેવાનું છે. જીરુંના ભૂકાને ઉમેરવાનું છે. ત્યાર પછી જે મરી છે, મરીના ભૂકાને એડ કરી દેવાનું છે. પછી 2 થી 3 ચમચી મેં એમાં ખાંડ ઉમેરી છે. સ્વાદ અનુસાર આપણે લઈશું. જો તમને બહુ ગળ્યું ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી એમાં મેં નમક એટલે કે મીઠુંને પણ ઉમેરી લીધું છે. એ પણ સ્વાદ અનુસાર આપણે તેમાં ઉમેરીશું. ત્યાર પછી માંડવીના દાણાનો ભૂકો કર્યો છે. માંડવીના દાણાને ભૂકો કરી અને એ પણ આપણે તેમાં મિક્સ કરી લઈશું. તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને વાનગી આપણી એકદમ ખૂબ જ સરસ બને છે. તો એનાથી દહીં કાકડી છે એ ઘટ પણ બને છે. કેમ કે કાકડીમાંથી તો પાણી છૂટતું હોય છે, એટલા માટે એ થોડી લૂઝ થઈ જાય. પણ જે માંડવીના દાણાનો ભૂકો હોય છે એ તેને ઘટ બનાવે છે. એટલે માંડવીના દાણાને ભૂલ્યા વગર તેમાં આપણે એડ કરવાના જ છે. ત્યાર પછી મેં એમાં કોથમરી એડ કરી દીધી છે અને એકદમ સરસથી મિક્સ કરી લેવાનું છે. તો આ સરસથી એવું દહીં રાયતું બની ગયું છે, દહીં કાકડીનું. તો આવી જ અવનવી રેસીપી તમે જોવા માટે મારી ચેનલ પર બન્યા રહેજો અને બેલ આઇકોન પર પ્રેસ પણ કરી દેજો, જેથી કરીને હું કોઈ પણ રેસીપી
શેર કરીશ એનું તમને નોટિફિકેશન આવી જશે. જુઓ, આ દહીં કાકડી મારી બનાવેલી રેસીપી કમ્પ્લીટ થઈ ગઈ છે. તમને કેવી લાગી છે એ પણ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ફરાળી વાનગી છે એટલે તમે ફરાળમાં પણ આ બનાવીને ખાઈ શકો છો. જુઓ, એકદમ સરસથી દહીં કાકડી બની ગઈ છે. બધું જ એકદમ વ્યવસ્થિત માપોમાપ બન્યું છે. તો આવી રીતે તમે પણ બનાવશો તો ઘરમાં સૌ કોઈને ભાવશે અને એક નવી જ રેસીપી થઈ જશે. અને માત્ર 5 થી 7 મિનિટમાં જ આ રેસીપી બની જાય છે. બિલકુલ આમાં વાર પણ નથી લાગતી અને એકદમ ઠંડક પણ આપે છે. તો ફ્રેન્ડ્સ, આવી જ અવનવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો. ચેનલને સપોર્ટ કરી અને વધુમાં વધુ કમેન્ટમાં પણ જણાવજો. જુઓ, દહીં કાકડી રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આવી જ આપણે નેક્સ્ટ રેસીપી લઈને પણ હું આવી જઈશ. તો ફ્રેન્ડ્સ, આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.